વડોદરામાં એક તરફ વીઆઈપી હલચલ અને બીજી તરફ પાયાની સુવિધામાં ખામી. આ વિષય અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચિત્રની બે બાજુ. પ્રોટોકોલ વિરુદ્ધ પબ્લિક સેફટી. વડોદરા હંમેશાની રાજકીય અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે કોઈ દિગ્ગજ નેતાની પધરામણી થાય ત્યારે સમગ્ર સરકાર તંત્ર અને પોલીસ કાફલો તેમના બંદોબસ્ત અને પ્રોટોકોલ પાછળ લાગી જાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરની સુરક્ષા માત્ર પોલીસથી નહીં પરંતુ ફાયર બ્રિગેડ જેવી કટોકટીથી સેવાઓથી પણ નક્કી થાય છે. ફાયર વિભાગમાં ડ્રાઈવરોની અછત એક ગંભીર જોખમ છે. વારંવાર રજૂઆત બાદ પણ ડ્રાઈવરોની ભરતી કરાતી નથી. વડોદરા ફાયર બ્રિગેડ પાસે આધુનિક સાધનો અને લડાયક ફાયર ફાઇટરો હોઈ શકે, પરંતુ જો તેમને ઘટના સ્થળે લઈ જનાર ડ્રાઈવરો જ પૂરતી સંખ્યામાં ન હોય તો સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી શકે. આગ જેવી ઘટનાઓમાં ગોલ્ડન અવર ખૂબ મહત્વની હોય છે. ડ્રાઈવરના અભાવે જો ગાડી મોડી પહોંચે તો જાનમાલનું નુકસાન અનેક ગણું છે. નેતાઓની મુલાકાત વખતે ઘણીવાર ફાયર ફાઇટરની ગાડીઓને તેમના રૂટ પર સભા સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ સ્થિતિમાં જો શહેરમાં કોઈ સામાન્ય વિસ્તારમાં આગ લાગે તો ત્યાં પહોંચવા માટે પૂરતો સ્ટાફ બચતો નથી. અંતે નેતાઓ આવશે અને જશે, પણ પ્રજાની સુરક્ષા એ કાયમી જવાબદારી છે જેની અવગણના કોઈ પણ ભોગે ન થવી જોઈએ. હાલમાં તમે જોશો કે વડોદરા શહેરની વસ્તીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જોશો કે અલગ અલગ વિસ્તારોમાં પણ ફાયર સ્ટેશનોની શરૂઆત બનાવવાની જે વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જ્યારે નેતા તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે એમના પ્રોટોકોલ પ્રમાણે એમની પાછળ એક ગાડી જે હોય છે ફાયરની ગાડી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આજે જનપ્રતિનિધિઓ પણ વધતા જાય છે. સાથે સાથે જે કહેવાય છે કે આજે જન આક્રોશ રેલી છે, મુખ્યમંત્રી આવી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો પણ છે. ત્યારે ખાસ કરીને તમે જોશો કે જો કદાચ વડોદરા શહેરની અંદર મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડના ડ્રાઈવરો લાવવા ક્યાં? ફાયર બ્રિગેડની ગાડીઓ તો નિમવામાં આવે છે, પરંતુ ફાયર બ્રિગેડના ડ્રાઈવરો નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે નેતાઓ અને અધિકારીઓ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જો વડોદરા શહેરની અંદર કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ રહેશે.